ભજનમાં એમને સાંભળવા માટે બધા જઈએ છીએ. તો કે મને લઈ જશો? આ તો ભાવપુરીનો અવતાર જન્મ, પણ અજાણ બનીને આવ્યા હતા અને શેખ ફરીદ પંજાબમાં એમનો જન્મ થયો હતો. आई અને ગુરુજીને સાંભળવા માટે બેઠા. 12 વાગે 1 વાગે ભજન પૂર્ણાહુતિ થઈ, બધા ઉઠી ઉઠી ચાલવા લાગ્યા. પણ પેલો જે બાળક હતો ને શેખ ફરીદ એ ત્યાંથી હલ્યો નહીં. ત્યારે બાપુએ કીધું કે લે બધા હાલ્યા છે, બધા ઘરે જાય છે, તને ડર નથી લાગતો? આ પહાડી વિસ્તાર છે, તને બીક નથી લાગતી? ત્યારે પેલો બાળક કે છે કે બાપુ ડર તો એને હોય જે એમને એમ ફરતો હોય. બાપુ જે સંતના સાનિધ્યમાં બેઠો હોય ને એને ડર હોય. એના શબ્દો કેટલા કિંમતી છે, કેટલા ઊંચા છે, છતાંય ડુંગરપુરી બાપુ ઓળખી ન શક્યા. ફરી કીધું કે કોઈ હરામલાલી લાગે છે, તું કોઈ આદિવાસી વિસ્તારમાંથી આવેલો કોઈ હરામલાલી હોવો જોઈએ એમ કરી અને એમને એને તરછોડી દીધો, પાટું તોડી દીધું. છતાં કીધું કે બાપુ મારો તોય તમે, જીવાડો તોય તમે, પણ જેનું ઘર હોય એ ઘરે જાય. જેનું ઘર જ ગુરુ હોય એને ઘર ગોતવાનું. સમજો એક એક શબ્દ ડુંગરપુરી બાપુનો કે તારા ઘેર નથી જવું, હમણાં વાઘ આવશે, ચિત્તો આવશે, તને ફાડી ખાશે, તને બીક નથી લાગતી? અને એક 12 વર્ષનું બાળક જે ભાષા બોલે છે, બહુ ઊંચી ભાષા બોલે છે. અને ત્યારે બાપુએ પાટું તોડી દીધું. ડુંગરપુરી બાપુએ કે ઉઠી જા, અહીંયા સત્સંગ નથી. અને ત્યારે બાપુને એને કહ્યું કે બાપુ મારી નાખો તો મંજૂર છે. સંતના પાટા ખાવાના ભાગ્યમાં લખ્યા હોય ને એને પાટાય ખાવા મળે, બાકી પાટા એમના જેમ તેમ મળતા. બોલો આ અત્યારે તમે ખમીકો આ હવા હોય તો? આ તો સંતના સંતપણા એ મનવા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. ભરી બજારમાં કઈક વેચાણા તેલ કણાયનો કરતા, પોતાની નારીને દાનમાં દેતા, દિલ જનાના ડરતા. સંતના સંતપણા એ મનવા નથી મફતમાં. જો ડુંગરપુરી બાપુએ કેટલી કષ્ટ આપી છે, પણ શેખ ફરીદ કે છે કે બાપુ ભલે બધા જતા રહ્યા પણ મારું કોઈ ઘર જ નથી. અને ત્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે આ સંવાદ થયો અને ભજન સ્વરૂપે આપણી વચ્ચે છે આ મુખે મેઠા અંતર જૂઠા વચનોના એક લીટી ડુંગરપુરી બોલે છે અને એક લીટી શેખ ફરીદ બોલે છે. અને છેલ્લે ડુંગરપુરી બાપુએ એને ઉપદેશ કરી દીધો આ ભજનમાં કે પકડ લે નિજ નામ ચલા ઉતર જા ભવ. જો છેલ્લો શબ્દ નિજ નામ આપું છું એ પકડી લે, એનું ભજન કરજે, એનું ભજન કરી તું ભવ પાર ઉતરી જઈ જા. અને એ શેખ ફરીદ હતો ને, શેખ ફરીદ એ શેખ પુરી બની ગયા, એમને સંન્યસ્ત બની ગયા. અને આજે એમની વાણીઓ ઘણી છે, એ પણ ગાથે છે. વીરપુરમાં જલારામ બાપાના ઘેર જો તમે કેલૈયાના ખોડણીએ ખંડાઈ દીધો હતો અને આવીને એને કીધું કે તારી નારી છે મને દાનમાં આપી દે. આજ અમારા જેવા બાપુ આવી અને તમારા ઘેર કદાચ કહે કે તમારા ઘેરથી દાનમાં આવી તો તમે શું કરો? ખરેખર સાચી ઉપર હાથ મેલીને બોલજો હો, તમે શું કરો? અરે પેલું તો આ કટલું આડું કર્યા બાપુ અહીંથી ના જવા દો. આ કટલું આડું કરો. ના આપી શકે તો આપતા હોય ને એ આપે. આ જેના લોહીમાં ગુણ હોય ને એ ગુણ દાતારી હોય ને એ જ કરી શકે. બાકી એમને અમે ગાડી લઈને નીકળે તોય વેમાતા હોય. બાવાન ગાડીઓ એટલે શું? તમે બાવાન એટલે ઉતરેલી આવી તો સમજો છો? બાવા એટલે તમે સમજો છો શું? મને કોણ આ અમે તો હજી સેમ્પલીએ છીએ, તમે હજુ જોયા જ નહીં. તમે આંખ તમારી ખુલી જાય. આવો મારી હંગાથી હરિદ્વારમાં ગિરનારમાં એક લુગડું પહેરવા ના હોય અને ફોર્ચ્યુનર સિવાય અંદર બેસે ના, કપડું એ કઈ ના હોય પણ ફોર્ચ્યુનરમાં બેઠા હોય. હો આ દેશની તાસીર સુધી ખોલો મહાભારત તો ગીતા નીકળે. આ દેશની તાસીર છે જુદી. અહીંયા આજ પણ કોઈ જનક બનીને હળને હાકે તો આજ પણ અહીંયા સીતા નીકળે. આ જમીનમાં સીતાઓ છુપાયેલી છે. તમે એવું ના સમજો બધા એવા હોય. કોક ડુંગરપુરી બાપુ જેવો સમર્થ પુરુષ પણ હોય, કોક જલારામ જેવો આમાં બેઠો હશે, કોઈ માં સીતા જેવી આમાં બેઠી છે.
અને કોક મંથરા જેવી આડી અવડી બેઠી હે? હા, અમારા બાજુ એ બાજુ આમ તમે મહેણામાં તો પૈણીને આવે ને એટલે મોમાં સીધું ચાલુ કરે 4 વર્ષ ચાલુ થાય એટલે શું કે મને પૈણીને આવે છે ગાડી લીધી બાપુ, મને પૈણીને આવે છે આ મકાન ગાડી, મકાન 2 વીઘા જમીન, ટ્રેક્ટર, મને પૈણીને આવે છે બધું. અને પેલા તો બકરી જેવો કરીને છો આમ આપણો બોલો એવો ત્રિયોદના હપ્તા ભરતો હોય, પેલો કે હોય હો બાપુ બધું એને મૂકવતા. હવે એમ કહે છે કે મને પૈણીને આવે છે આવ્યો તો એમાં જરાય જુદું બાપડો હંભળે જાય હો. અને પછી મને ના બે તું હું તને શીખવાડું કેવું છે કે બધું તને પૈણીને આયા ચડી આવ્યું, ગાડી તને પૈણીને આયા ચડી આવી, મકાન તને પૈણીને આયા ચડી બનાવ્યું, જમીન તને પૈણીને આયા ચડી આવી, બધું તને પૈણીને આયા ચડી આવી, પણ હપ્તાવાળા તને આયા પછી ચાલુ છે. નકર ટોળડી લઈને બાજીપુર પડ્યો તો કોઈ નોમ લેતું. અને એના માટે અમારા સંતો ઢોલ વગાડીને કે છે, ડુંગરપુરી બાપુએ પણ કહ્યું છે કે નર નારીનું એક મતું તો સરગાપુરમાં જો એક શબ્દ નર નારી વાળા કશું ન બને. અરે હું તો એટલા સુધી એક સૂત્ર બનાવ્યું છે કે શિવ શક્તિની જોડાજોડ અને ના સમજાય અને માથા ફોડ. શિવ શક્તિની જોડાજોડ છે અને આ ના સમજે ને એને કાયમ માથા ફોડ. તમારી સ્ત્રી તમે ના ઓળખી શકો તો તમે ભગવાનને કદી નહીં ઓળખી શકો. તમારા ઘેરથી તમે નહીં ઓળખી તો તમે ભગવાન ઓળખવા નીકળ્યા છો. ખાલી એ વાસણો વાળતી હોય તો આપણે ખબર પડી જવી જોઈએ કે આ માતા મઢમો છે એમ નથી. ખાલી થાળીઓ ખખડે ને રહોડા બહાર ખખડે ખબર પડી જાય કે આ માતા મઢમો. તો તમે પૂર્ણ પુરુષ કહો, તમે સ્ત્રી જાણી શક્યા નહીં તો હજી પરમાત્મા ને ભગવાનને જાણવો તો બહુ દૂરની વાતો છે. અને એના માટે અમારો એક સંત પણ કહે છે, કેવું કહે છે, હે રામની સભામાં અમે આજ રમવાને ગયા. જે આજે સત્સંગમાં બેઠા ને એમને રામની સભામાં જ રમવા આવ્યા છે, રસ લૂંટવા માટે આવ્યા છીએ. જો લૂંટી શકો તો hello
હાથનું થાય. આ તમારું માથું રહ્યું ને, આ માથું એ સવા હાથનું છે. અક્ષર જો માપવું હોય તો માપજો. આ સવા હાથનું આ માથું છે. અને ધોઈ લે સુંદર ધોતી, दल दरिया में डुबकी देना मोती लेना, खारा समंदर में छिप बसत है भात भातरा मोती. ये मोती कोई मर्जी ना जाने, नहीं पुस्तक नहीं पोथी. विचार तो करो बापाए क्योंकि आटला अभाणी व्यक्ति ऊंचा ऊंचा शब्दों गोती અને લાયા છે કેવી કેટલી એમની આભા, કેટલી પ્રજ્ઞાવાન પુરુષ હોવા જોઈએ ડુંગરપુરી બાપુ કે જે વિજ્ઞાન પણ આજે શબ્દો નથી ગોતી શક્યું, એવા ભારે ભારે શબ્દ ડુંગરપુરી બાપાએ અહીંયા મૂક્યા. વિચાર તો કરો. હે પીજો રે પ્યાલો મારા ગુરુજીએ પાયો, દોરે પ્યાલો મારા ગુરુજીએ પાયો. આજે તબલા ઉપર ઘંટો ઉપર ને જે આર્ટિસ્ટ મિત્રો છે એમના માટે તાળી વગાડો. જે બહુ સારા એવા એમના સુર અને આજનું આ સાઉન્ડ ગઠામણ, સંગમ સાઉન્ડ ગઠામણ, એમને પણ એક તારીખ વધાવો. અમારા કલાકારના શબ્દોને બધી તમારા સુધી પહોંચાડે છે સંગમ સાઉન્ડ ગઠામણ.